ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝાના બહાને ટૂર સંચાલકે 24 લાખની છેતરપિંડી કરી હોવાનું સુરતથી સમાચાર છે। જી હા, પાલના માર્વેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશનની કરતૂત। વર્ક વિઝાની ઓનલાઈન ફાઇલ ન ખોલતા ઠગાઈ થયાની યુવકોને ખબર પડી। અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ। હાલ બે આરોપીની ધરપકડ જ્યારે મહિલા સહિત એક પોલીસ પકડથી દૂર હોવાનું ખુલ્યું છે। કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે માર્વેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદકુમાર યાદવ રહે પંચફેવડા ખામ્મપાત દેવરિયા યુપી ઉત્તર પ્રદેશ, રામુકુમાર રહે જોલીહિયા કટારિયા યાકુબપુર આંબેડકરનગર યુપી ઉત્તર પ્રદેશ હાજર હતા। તેમણે વર્ક વિઝા માટે 15 લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું, જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહનો સંપર્ક કરવાનું કહ્યું હતું। અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી। બાદમાં યુવકે વર્ક વિઝા માટે 8.50 લાખ રૂપિયા આ ટોળકીને આપી દીધા હતા, જ્યારે ધવલે પણ 15 લાખ રૂપિયા આપી દીધા હતા। આ નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી। જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી, જેથી શંકા જતા યુવક અને તેના મિત્ર પાલના માર્વેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું, જ્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા। તપાસ કરતા આ ટોળકીએ અને અંજલિ શાહનો સંપર્ક કર્યો હતો। આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ આદરી છે। જો તમે પણ કોઈ ટૂર ઓપરેટરના ભરોસે વિદેશ જવાના ચક્કરમાં લાખો રૂપિયા આપો છો, ત્યારે એ વ્યક્તિ કે ટૂર ઓપરેટરની જુદા જુદા સ્થળોએ તપાસ જરૂર કરો, જેથી તેનું બેકગ્રાઉન્ડ ખબર પડે અને તમે છેતરાતા બચી શકો છો। આ સિવાય જો શંકા હોય તો પોલીસને પણ જાણકારી આવા લેભાગુ લોકોને સુરતથી બગાડી લાજપોર જેલની હવા ખવડાવી શકાય છે, જેના માટે તમારી જાગૃતતાની જરૂર છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।